નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું રાશન કાર્ડ મેમ્બર આઈડી વિશે કે ભાઈ રાશન કાર્ડ મેમ્બર આઈડી કેવી રીતે મેળવવી। હવે તમે કહેશો કે ભાઈ રાશન કાર્ડ નંબર તો હોય છે, બરાબર છે, પરંતુ રાશન કાર્ડ મેમ્બર આઈડી પણ હોય છે। તો જી હા મિત્રો, રાશન કાર્ડ મેમ્બર આઈડી પણ હોય છે અને મેમ્બર આઈડી જેટલા રાશન કાર્ડની અંદર નામ હશે તો એ તમામની અલગ અલગ મેમ્બર આઈડી હશે અને એનો ઉપયોગ પણ અત્યારે સરકારી યોજનાઓમાં ક્યારેક માંગે છે, બરાબર। આવાસ યોજનાને તમારે ફોર્મ ભરવાનો હોય તો એમાં પણ અત્યારે મેમ્બર આઈડી માંગે છે અને મેમ્બર આઈડી ક્યાંથી મેળવવી, 18 અંકની મેમ્બર આઈડી હોય છે। મેમ્બર આઈડી ક્યાંથી મેળવવી એ ઘણા બધા લોકોને નથી ખબર હોતો, એટલા માટે તમારા માટે આ સૌથી ઇમ્પોર્ટન્ટ વિડીયો છે ભાઈ કે રાશન કાર્ડ મેમ્બર આઈડી તમારી પાસે હોવી જોઈએ, કારણ કે સરકારી યોજનાનો ક્યારેક લાભ મેળવતા હોય, આપણને ફોર્મ ભરતા હોય તો મેમ્બર આઈડી એમાં ક્યારેક માગે છે, તો તમારે આપવી પડે છે। મેમ્બર આઈડી કેવી રીતે મેળવવી એના વિશે હું સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપીશ, તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો। બ્રાઉઝર ઓપન કર્યા પછી અહીંયા લખો NFSA લખશો એટલે અહીંયા NFSAની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે। તો અહીંયા આપણે ક્લિક કરી લેશું અને એને ઓપન કરી લેશું। ત્યાર પછી આ પ્રમાણે ઇન્ટરફેસ થશે। અહીંયા તમે એક ઓપ્શન જોઈ શકો છો, ઘણા બધા ઓપ્શન છે, પરંતુ એક ઓપ્શનમાં તમારે જવાનું છે, અહીંયા સિટીઝન્સ કોર્નર કરીને છે, તો એમાં આપણે ક્લિક કરવાનું છે, પરંતુ ડાયરેક્ટ આપણે એમાં ક્લિક નથી કરવાનું। ડાયરેક્ટ એમાં તમે ક્લિક કરશો તો તમારી મેમ્બર આઈડી જે છે તમને ક્લીન તમે નહીં જોઈ શકો, એટલા માટે તમારે ડેસ્કટોપ સાઇટ કરવાનું છે, બરાબર। તો ડેસ્કટોપ સાઇટ કેવી રીતે કરવું, અહીંયા 3 લાઇનિંગ જે તમે જોઈ રહ્યા છો એના ઉપર આપણે ક્લિક કરીએ, નીચે આપણે સ્ક્રોલ કરશું એટલે ડેસ્કટોપ સાઇટનું ઓપ્શન આવશે અને એના ઉપર આપણે ક્લિક કરી દઈશું, અહીંયા રાઈટ ક્લિક કરી દઈશું આપણે, એટલે આપણે જે પ્રમાણે લેપટોપમાં કામ કરતા હશે એ જ પ્રમાણે તમે આમાં કામ કરી શકશો, બરાબર। અને સિટીઝન કોર્નર અહીંયા હતું તો તમે અત્યારે અહીંયા જોઈ શકો છો, અહીંયા આવી ગયું છે। તો અહીંયા લોડ ન થાય ત્યાં સુધી તમારે વેઇટ કરવાનો છે, આ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો। હવે તમારે અહીંયા સિટીઝન્સ કોર્નર કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીં ઘણા બધા ઓપ્શન આવી જશે, તો તેમાંનું એક ઓપ્શન અહીંયા તમે જોઈ શકો છો, નો યોર રેશન કાર્ડ સ્ટેટસ, તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। તો હું અહીંયા એના ઉપર ક્લિક કરી લઉં છું। ત્યાર પછી આ પ્રમાણે ઇન્ટરફેસ થશે। અહીંયા તમારે સ્ક્રોલ કરવાનું રહેશે, અહીંયા ચર્ચ ટાઈપ કરીને છે તો એમાં તમારે રાશન કાર્ડ છે એ રહેવા દેવાનું છે, એમાં કશું કરવાનું નથી, પરંતુ અહીંયા ચર્ચ એક્સપિરિયન્સ કરીને છે તો એમાં આપણે રેશન કાર્ડ નંબર તમારે લખવાના છે, ટાઈપ કરવાના છે, બરાબર। તો અહીંયા રેશન કાર્ડ નંબર ટાઈપ કરી લઉં છું એક વખત અહીંયા, અને ત્યાર પછી તમારે અહીંયા જે કેપ્ચા કોડ છે સેમ કેપ્ચા કોડ તમારે અહીંયા ટાઈપ કરવાના છે અને તમારે અહીંયા ગેટ આરસી ડિટેલ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। ગેટ આરસી ડિટેલ ઉપર ક્લિક કરશો, કેપ્ચા કોડ ટાઈપ કરશો, ત્યાર પછી તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે તમારા અહીંયા રેશન કાર્ડ નંબર આવી જશે। ત્યાર પછી અહીંયા હેડ ઓફ ફેમિલીનું નામ આવી જશે ને તમારો એડ્રેસ આવી જશે, પરંતુ એનાથી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમારા રાશન કાર્ડની અંદર જેટલા પણ નામ હશે એ તમામની મેમ્બર આઈડી અહીંયા સ્ટેપ બાય સ્ટેપ આવી જશે। અહીં તમે જોઈ શકો છો તમામની મેમ્બર આઈડી જે છે એ અલગ અલગ આવી છે અને આ મેમ્બર આઈડી જે છે એ ગમે તે ફોર્મમાં જરૂરિયાત પડે છે। તમે જેના નામનું કોઈ પણ યોજના હોય અને જેના નામનું તમે ફોર્મ ભરતા હોય તો એના નામની જે મેમ્બર આઈડી છે તો એ તમારે અહીંથી આ પ્રમાણે અહીંથી કોપી કરી લેવાની છે, આ પ્રમાણે કોપી કરી લેવાની છે ને ત્યાં તમારે પેસ્ટ કરી લેવાની છે, અથવા તો તમારે આ એક વખત તમારે આ મેમ્બર આઈડી જે છે સાચવીને રાખવાની છે, તો તમારે સ્ક્રીનશોટ કેપ્ચર કરીને તમારે સાચવી રાખવાની રહેશે, કારણ કે ગમે ત્યારે સરકારી જે યોજનાઓ હોય તેમાં અત્યારે મેમ્બર આઈડી માંગે છે અને મેમ્બર આઈડીની ઘણા બધા લોકોને ખ્યાલ નથી હોતો। સર્ચ કરી અને મેં વિડીયો બનાવ્યો છે મિત્રો, તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ।